અમરેલીમાં લેટરકાંડ બાદ પાયલ ગોટીના સરઘસને લઈને હવે શરૂ થયો છે હાઈ વોલ્ટેજ ડ્રામા। પોલીસની ટીમ મેડિકલ તપાસ માટે રાત્રે પાયલ ગોટીના ઘરે પહોંચતા વિવાદ છેડાઈ ગયો। પાયલ ગોટીએ પોલીસ ઉપર પટ્ટાથી માર માર્યાનો આરોપ લગાવ્યો હતો, જેની તપાસ માટે જિલ્લા પોલીસ વડાએ એસઆઈટી રચી છે। પોલીસ પરના આરોપોને લઈ પોલીસની ટીમ રાત્રે વિઠ્ઠલપુર ગામ સ્થિત પાયલ ગોટીના ઘરે પહોંચી હતી અને નિવેદન નોંધ્યું હતું। બાદમાં મેડિકલ ચેકઅપ માટે પરિવારના સભ્યો સાથે પાયલ ગોટીને લઈને નીકળી હતી। જો કે રસ્તામાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ પોલીસની ગાડીને રોકી। પરેશ ધાનાણીએ વાંધો ઉઠાવ્યો હતો કે રાત્રે કેમ પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી રહી છે। સવારના મેડિકલ ચેકઅપ કરાવવાની ધાનાણીએ માંગ કરતા પોલીસ પાયલ ગોટીને તેના ઘરે મૂકવા પહોંચી હતી। બાદમાં રાત્રે જ મેડિકલ ટીમને પાયલ ગોટીના ઘરે બોલાવી હતી। જો કે આ સમયે પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો। પાયલ ગોટીનું કહેવું હતું કે રાત્રે મેડિકલ ચેકઅપ નહીં કરાવું, 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવીશ। આપણે સિવિલમાં જવા માટે નીકળ્યા, પછી આપને ફોન ઉપર કોઈ સાથે વાત કરી એટલે આપણે પરત આવ્યા કે નથી કરાવું। તો મને એવું થયું કે હું મેડિકલ ટીમને આપને ત્યાં લઈને આવું। આપને બીજું શંકા ન હોય, પરિવારના સભ્યો પણ હાજર છે અને આપની રૂબરૂમાં શાંતિથી અને મહિલા ડોક્ટર સાહેબો છે, એટલે તો મેં લખાઈ દીધું કે હું 2-3 દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ, એવું મેં લખાયું। અત્યારે આપ કરાવવા નથી માંગતા? નહીં, કાલ સવારે હું પાક્કું કરાવી લઈશ અને તમને જોડે જ રાખીશ। મને કોઈ ના નથી પાડી, મને શું કામ કોઈ ના પાડે? જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, ગાડીઓને રોડ ઉપર રોકી છે। આજે આ ફતેપુર ગામના શેત્રુંજી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છીએ અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે, આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો અને આવતીકાલે એમના જે કોઈ વકીલ હોય, કુટુંબ પરિવારના આગેવાનો હોય, એની હાજરીમાં તમારે જે કાંઈ કાયદાકીય પ્રક્રિયા કરવાની થતી હોય એને આગળ ધપાવજો। એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે। જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી, પરંતુ પાયલબેને મેં હાલ મેડિકલ કરાવવાની ના પાડેલી છે।